આજે એવું તો શું થઈ ગયું કે મારે ટીમી દવાખાને જવું પડ્યું. તો જય દ્વારકાધીશ મિત્રો, વેલકમ ટુ દેશી મિની વ્લોગ. સવારમાં કોટ પહેરીને અને મોઢે રૂમાલ બાંધીને ઉપડ્યા ભાઈ, અને વચ્ચે આવ્યું હાંડીડા મહાદેવ. તો ભાઈ થાબડીના પેંડા ખાવાનું મન થઈ ગયું અને મારી ગાડીની પેટ્રોલ પીવાનું મન થઈ ગયું. અને પછી પોગી ગયા ધોળા ને મને આ જગ્યા ભાઈ બહુ જ યાદ છે, કારણ કે સાયકલ લઈને સાળંગપુર ગયા હતા ત્યારે આ જગ્યાએ સાયકલ ખરાબ થઈ હતી. અને મિત્રો પછી પગી ગયા ટીમ્બી દવાખાને, કારણ કે અહીંયા ભાઈ મારા ભાઈને દાઢ બતાડવાની છે અને આ દવાખાનું કવડું મોટું છે ભાઈ, અને ચોખ્ખાઈ પણ એટલી જ વધારે છે. તો ચાલો હવે દવાખાનાનું કામ પતાવી દીધું ને હવે ઉપડી ઘર તરફ, અને પછી ડાયરેક્ટ પગી ગયા હાંડીડા મહાદેવના મંદિરે. જાતા વખતે દર્શન નહોતા કર્યા પણ રિટર્નમાં કરી લેવી, અને પછી નાખ્યા કાનમાં એરબડ્સ અને ભાઈ ઉપડી ગયા. ને ભાઈ હાંડીડાથી પાલીતાણાનો રસ્તો એટલો ખરાબ એની વાત પૂછોમાં. અને પછી ઘરે આવીને જમીને ડાયરેક્ટ ઉપડ્યો આઈટીઆઈ જવા માટે, અને પછી આવી ગયો ક્લાસમાં. ને મારા ભાઈબંધો તો પીસીમાં મોટું પતલું જોતા હતા, અને મારા ભાઈબંધે તો પછી શેર કરી નોખી. અને ભાઈ આજનો મિની કેવો લાગ્યો ફટાફટ કોમેન્ટ કરી દેજો.